હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજથી આપણે શરૂઆત કરવાના છે એમકોમ સેમિસ્ટર 1ની. એમકોમ સેમિસ્ટર 1માં ટોટલ 3 અકાઉન્ટ આવે છે: ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ 1, 2 એન્ડ 3, જેમાં આપણે શરૂ કરવાના છે આજે FM2ની, ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ 2. FM2 આપણે સ્ટાર્ટ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે સિલેબસ વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે એમાં આપણે સિલેબસમાં કેટલા ચેપ્ટર છે, કેટલા પ્રેક્ટિકલ ચેપ્ટર છે, કેટલા થિયરિકલ ચેપ્ટર છે. તો ટોટલ આપણે 4 ચેપ્ટર ભણવાના આવે છે, જેમાં પહેલું ચેપ્ટર છે કંપનીના વાર્ષિક હિસાબો, જે પ્રેક્ટિકલ છે, જેનું વેઇટેજ 40% છે, 40% છે. અને બીજું છે શાખાના હિસાબો, એ પણ પ્રેક્ટિકલ ચેપ્ટર છે, એનું વેઇટેજ 30% છે. એટલે કે પહેલું અને બીજું 2 ચેપ્ટર આપણા પ્રેક્ટિકલ છે, એ બંને મળીને 70% વેઇટેજ એનું છે. અને બાકીના 2 ચેપ્ટર થિયરી છે, એક છે પર્યાવરણલક્ષી હિસાબી પદ્ધતિ અને ચોથું છે માનવ સંસાધનના હિસાબો. તો ટોટલ 4માંથી 2 પ્રેક્ટિકલ અને 2 થિયરિકલ ચેપ્ટર છે. હવે આજથી આપણે શરૂઆત કરવાના છે શાખાના હિસાબો ચેપ્ટરની. આજથી આપણે શરૂઆત કરીશું. તો આજના વિડીયોમાં આપણે ઇન્ફોર્મેશન મેળવીશું, થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન શાખાના હિસાબો વિશે. શાખાના હિસાબ ચેપ્ટર તમે અગાઉ ભણી પણ ગયા છે, FYમાં આ ચેપ્ટર ભણવામાં ઓલરેડી આવી ગયું છે, બટ અહીંયા આપણે થોડું હજુ એક્સપાન્ડમાં ડિટેલમાં સમજીશું. શાખાના હિસાબો જ્યારે આપણે FYમાં જોયું હતું એ ટોટલ ચેપ્ટર નહીં હતું, મીન્સ શાખાના ટોટલી દરેકે પ્રકારના હિસાબ એમાં સમાવેશ નહીં થયા હતા. ઓકે, એમાં એક જ પ્રકારના શાખાના હિસાબો આપણે ભણ્યા હતા. હવે બીજા જે પ્રકારના હિસાબો છે શાખા રિલેટેડ, એ આપણે એમકોમમાં ભણવાના છે. તો પહેલાં શાખા વિશે એક બેઝિક નોલેજ આપણે મેળવી લઈએ, જે આપણે ખ્યાલ જ છે, તેમ છતાં એકવાર આપણે ઇન્ફોર્મેશન મેળવી લીધેલી સારી છે. ઓકે, એટલીસ્ટ એ બેઝિક ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જરૂરી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો શાખા કોને કહેવાય તે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ કે અહીંયા કોઈ એ નામના વ્યક્તિએ પોતે એક દુકાન સ્ટાર્ટ કરી છે. ઓકે, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, 5 વર્ષ થયા, દુકાનને એવું સારું એવું નામ થઈ ગયું. અલગ અલગ એરિયામાંથી અથવા અલગ અલગ શહેરોમાંથી, બરાબર, અથવા અલગ અલગ રાજ્યોમાંથી કંપની જે વસ્તુ બનાવે છે અથવા દુકાનમાં જે વસ્તુ બને છે એની ડિમાન્ડ થાય છે. તો આ દુકાન જે વ્યક્તિએ સ્ટાર્ટ કરી એટલે કે એ વિચાર્યું કે હું બીજા વિસ્તારમાં પણ મારી દુકાન ખોલી દઉં. તો એ શું વિચાર્યું કે પોતાના શહેરમાં, પોતે જ્યાં દુકાન ચાલે છે, બરાબર છે, પોતાના શહેરમાં એ શું કર્યું, અલગ અલગ દુકાનો ખોલી દીધી. બરાબર, પોતાના શહેરમાં અલગ અલગ દુકાનો ખોલે છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે અત્યારે એ સુરતમાં છે, બરાબર છે. તો એ સુરતમાં જ કોઈ એક જગ્યાએ પોતાની એક શોપ ખોલી દીધી, અથવા તો બીજા કોઈ વિસ્તારમાં પણ નવસારી છે, અમદાવાદ છે, બરોડા છે, અલગ અલગ એરિયામાં પોતાની દુકાનો ખોલે છે. બરાબર, અથવા તો કોઈ દેશમાં પણ, અત્યારે ઇન્ડિયામાં છે તો આઉટ ઓફ ઇન્ડિયા, અમેરિકામાં પણ પોતાની દુકાન એ ખોલે છે. તો જ્યારે કોઈક વ્યક્તિ અહીંયા કોઈક જગ્યા પર બિઝનેસનું સ્ટાર્ટઅપ કરી લે છે, બટ બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે કોઈ અલગ અલગ શહેરોમાં અથવા એક જ શહેરમાં અલગ અલગ એરિયામાં અથવા બીજા કોઈ દેશમાં, બીજા કોઈ રાજ્યમાં પોતાની આ રીતે એ જે શોપ ખોલે છે, પોતાની જે દુકાનો ખોલે છે, એને આપણે શું કહીશું? આ જે દુકાનો એ ખોલી છે એને આપણે કહીશું શાખા. બરાબર, તો શાખા કોને કહી શકાય? સિમ્પલ લેંગ્વેજમાં કોઈ એક વ્યક્તિ અલગ અલગ સ્થળે, એક જ શહેરમાં અલગ અલગ સ્થળે કે બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં કે બીજા દેશમાં પોતાની શોપ સ્ટાર્ટ કરે, દુકાન ખોલે, તો આપણે એને શું કહીશું? શાખા કહીશું. હવે અહીંયા આગળ બધું જે મેનેજમેન્ટ છે, સંચાલન છે, બધું ક્યાંથી થતું હશે? આજે સુરતમાં જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી જ થતું હશે. તો આ જે જગ્યાએ જ્યાંથી આ બધી દુકાનોનું, આ બધી શાખાઓનું મેનેજમેન્ટ થાય છે, સંચાલન થાય છે, એને આપણે કહીશું મુખ્ય ઓફિસ. ઓકે, તો આ એક બેઝિક નોલેજ ઓલમોસ્ટ બધાને ખબર જ હશે, બટ એકવાર આપણે રિમાઇન્ડ કરી દીધેલું સારું એમ. તો શાખા કોને કહેવાય? મુખ્ય ઓફિસ કોને કહેવાય? બરાબર છે, વ્યાખ્યા આપેલી છે, તમે જોઈ શકો છો. ઘણીવાર વેપારી એક જ સ્થળે કે એક જ મકાનમાં વેપાર ન ચલાવતા શું કરે છે? જુદા જુદા શહેરોમાં, બરાબર, કે શહેરમાં કે જુદા જુદા વિસ્તારોમાં દુકાનો ખોલી ધંધો ચલાવે છે. તો આ દુકાનોને આપણે શું કહીશું? શાખા કહીશું. અથવા બીજી વ્યાખ્યા છે કે એક જ માલિકી અને સંચાલન હેઠળ જુદા જુદા સ્થળોએ ચાલતી દુકાનોને શાખા કહેવાય. માલિક એક જ હોય, સંચાલન પણ એક જ વ્યક્તિ પાસે હોય. ઉદાહરણ તરીકે બાટાસુ કંપનીની ઘણી દુકાનો તમે જોઈ હશે. ત્યાર પછી ઉષા સિલાઈ મશીન અને એના પંખાની દુકાનો પણ વગેરે જોવા મળે છે આપને. અને આ શાખાનું સંચાલન જે જગ્યાએ કે ઓફિસે થાય છે ને આપણે શું કહીશું? મુખ્ય ઓફિસ. તો આ થઈ શાખા કોને કહેવાય, મુખ્ય ઓફિસ કોને કહેવાય, એની બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોઈ.
હવે આગળ આપણે જોઈએ કે શા માટે શાખાનું અકાઉન્ટ એટલે કે શાખાના હિસાબો આપણે રાખવા પડે છે. તો એકદમ સિમ્પલ રીઝન છે. આપણે કોઈ પણ અકાઉન્ટ બનાવીએ તો અકાઉન્ટ બનાવવાનો પર્પઝ શું હોય છે? સિમ્પલ એક જ પર્પઝ હોય છે કે બિઝનેસમાં પ્રોફિટ થાય છે કે લોસ થાય છે. તો શાખા કેમ બનાવવી પડે એનો પર્પઝ શું છે? તો એમાં કેટલો નફો થાય છે, કેટલો નુકસાન થાય એ જાણવા માટે. જો નફો થાય તો નફોને આપણે વધારવાના પ્રયત્ન કરીશું, અને જો શાખામાં નુકસાન થતું હોય તો આપણે નુકસાનને પ્લસમાં, માઇનસને પ્લસમાં, નુકસાનને નફામાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય એના માટે જરૂરી પગલાં લઈ શકીશું. બીજું, શાખાની કામગીરી પર અંકુશ રાખવા માટે, બરાબર છે, ઘણી દુકાનો છે, ઘણી શાખા છે, તો એના પર કંટ્રોલ રાખવો બી જરૂરી છે. એના માટે અકાઉન્ટ્સ વગર અકાઉન્ટ્સ પરથી જ ખ્યાલ આવશે કે પ્રોફિટ છે કે લોસ કરે છે, ખર્ચા વધારે થાય કે ઓછા થાય છે, વેચાણ બરાબર થાય છે કે નહીં, વધારે કે ઓછું થાય છે. એટલે અંકુશ રાખવા માટે બી જરૂરી છે. ત્યાર પછી શાખાની માલ અને રોકડની જરૂરિયાત જાણવા અને તેની વ્યવસ્થા કરવા. જો આપણે ખ્યાલ આવે, આપણે અકાઉન્ટ લખેલું હોય, ધારો કે આપણે 2010માં અકાઉન્ટ લખ્યું છે, બરાબર છે, તો 2010માં આપણે ખબર પડી કે એમાં 2010માં 5 લાખનો માલ વેચાયો છે. તો એને આધારે આપણે અંદાજો લખી શકીએ ને કે 2011 મહિને કેટલા માલની જરૂર પડશે. ખ્યાલ આવ્યો? તો શાખાને કેટલા રૂપિયાનો કેટલા પ્રમાણમાં માલની જરૂરત છે અથવા તો કેટલા પ્રમાણમાં રોકડની જરૂરિયાત છે જાણી શકીએ અને એની વ્યવસ્થા બી કરી શકીએ છીએ. ત્યાં પછી શાખાની પ્રગતિ અને કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે, કેટલી પ્રગતિ કરી છે અને કામગીરી શું છે એ હિસાબને આધારે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. ધારો કે 2 વર્ષના હિસાબ હોય, 2010 ને 2011, એનો આપણે કમ્પેર કરી શકીએ છીએ, એટલે ખ્યાલ આવે કે શાખાએ કેટલી પ્રગતિ કરી છે. તો એના હિસાબો રેડી હશે તો જ એ ખબર પડશે. ઓકે. ત્યાર પછી એના મેનેજમેન્ટ, એના સંચાલન માટે આપણે જો જરૂરી માહિતી એકત્ર કરવી હોય તે મળશે હિસાબોને આધારે, અને જુદા જુદા સ્થળોએ એક સરખી વસ્તુની સેવા પૂરી પાડવા માટે. તો શાખાના હિસાબો રાખવાના હેતુ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે મારે શોર્ટમાં આપણે જોયું કે શાખાના હિસાબ રાખવાનો હેતુ શું છે, ઘણા સિમ્પલ છે. ઓકે. હવે આગળ આપણે જોઈએ શાખાના પ્રકારો. તો યાદ રાખજો, શાખા મુખ્ય 3 પ્રકારની આવે. એક આવે છે પરતંત્ર શાખા, બીજી આવે છે સ્વતંત્ર શાખા, અને ત્રીજી આવે છે વિદેશી શાખા. 3 પ્રકારની શાખાઓ હોય છે: પરતંત્ર, સ્વતંત્ર અને વિદેશી શાખા. હવે ત્રણેય શાખા વિશે શોર્ટમાં માહિતી મેળવીએ. તો શરૂઆતમાં મેં તમને કહ્યું કે શાખાના હિસાબો તમે FYમાં ભણી ગયા છો, રાઈટ? તો FYમાં તમે જે ભણી ગયા તે તમે આ જ ભણી ગયા છે. જે પરતંત્ર શાખાના હિસાબો છે એ તમે FYમાં ભણી ગયા છો. તો MCOM આપણે કયા ભણવાના છે? સ્વતંત્ર શાખા અને વિદેશી શાખાના હિસાબો એ આપણે MCOMમાં સ્ટડી કરીશું. ઓકે. તો જે FYમાં બની ગયા તે આપણે આ ભણ્યા હતા, પરતંત્ર શાખાના હિસાબો, જે રોકડેથી પણ વેચાણ કરે છે, રોકડેથી તેમજ ઉધાર વેચાણ કરે છે, અને મુખ્ય ઓફિસ પાસેથી ભરતી કિંમતે માલ મેળવે શાખા છે. એટલે એમ પરતંત્રમાં બીજા 3 અલગ ડિપાર્ટમેન્ટ પડે છે, 3 અલગ અલગ પ્રકારની શાખા એમાં પણ હોય છે. એ તો મુખ્ય ઓફિસ સાથે જે રીતે ડીલ થઈ હશે તે રીતે વેચાણ કરશે, કાં તો રોકડેથી, કાં તો રોકડ તેમજ ઉધાર, કાં તો મુખ્ય ઓફિસ માલ મોકલશે ભરતી કિંમત. યાદ છે ને, ભરતી કિંમત કોને કહેવાય? મૂળ કિંમત પર નફો ચડાવીને અમુક પર્સન્ટેજ પ્રોફિટ ચડાવીને માલ મોકલે છે મુખ્ય ઓફિસ, એને કહેવાય છે ભરતી કિંમત. તો આપણે FYમાં ભણી ગયા છે. હવે આપણે વાત કરીએ MCOMમાં આપણે જે ભણવાના છે તે. તો સ્વતંત્ર શાખાના હિસાબો ભણીશું અને ત્યાર પછી વિદેશી શાખાના હિસાબો આપણે ભણીશું. તો પહેલા વાત કરીએ સ્વતંત્ર શાખા કોને કહેવાય તે. તો શોર્ટમાં સ્વતંત્ર શાખા એટલે કે એવી શાખા જે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ હોય, સ્વતંત્ર હોય, પોતે સ્વતંત્ર બિઝનેસ કરે છે, પોતાના હિસાબો પણ એ જાતે જ રાખે છે. ઇન શોર્ટ, સ્વતંત્ર શાખા એટલે એવી શાખા કે જે મુખ્ય ઓફિસ પર કોઈ આધાર રાખતી જ નથી, બધું જાતે જ કરી લે, મુખ્ય ઓફિસની પરવાનગી કે પરમિશનની જરૂર નથી પડતી. એટલે ઇનડાયરેક્ટલી એમ સમજો, ભલે શાખા છે પણ પોતે ઓનર હોય એ રીતે જ બિઝનેસ કરે છે, પોતે ઓનર હોય એ જ રીતે હિસાબો લખે છે. એટલે સિમ્પલ લેંગ્વેજમાં સ્વતંત્ર શાખા એવી શાખા કે જે મુખ્ય ઓફિસ પર આધાર રાખતી નથી, મુખ્ય ઓફિસને પૂરેપૂરી સત્તા આપેલી હોય છે. ઓકે. ત્યાર પછી વાત કરીએ વિદેશી શાખા. તો વિદેશી શાખા એ પણ એક પ્રકારની સ્વતંત્ર શાખા છે. વિદેશી શાખા એ પણ કેવી છે? એક પ્રકારની સ્વતંત્ર શાખા છે. બસ ફરક એટલો છે કે એની શાખા ક્યાં હશે? ઇન્ડિયામાં નહીં હશે. માની લો કે જે મુખ્ય ઓફિસ છે, મુખ્ય ઓફિસ માની લો કે ઇન્ડિયામાં છે, મુખ્ય ઓફિસ ક્યાં છે? ઇન્ડિયામાં છે. તો એની જે દુકાન, એની જે શાખા હશે તે ઇન્ડિયામાં નહીં હશે, એ ક્યાં હશે? વિદેશમાં હશે. અમેરિકા, ન્યુયોર્ક, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ એવા કોઈ અલગ દેશમાં હશે. પણ એ પણ કેવી શાખા હોય છે? સ્વતંત્ર છે, પોતાના હિસાબે જાતે જ લખે છે. મીન્સ મુખ્ય ઓફિસ પર ડિપેન્ડન્ટ હોતી નથી, બરાબર, ટોટલી ઇન્ડિપેન્ડન્ટ હોય છે. તો સ્વતંત્ર અને વિદેશી શાખા બંને સ્વતંત્ર જ હોય છે,
ખાલી ફરક એટલો છે કે સ્વતંત્ર શાખા એક જ દેશમાં એની શાખા હોય છે, જ્યારે વિદેશી શાખામાં જ્યાં મુખ્ય ઓફિસ, બરાબર, મુખ્ય ઓફિસ જે દેશમાં હોય તો શાખા બીજા દેશમાં હોય. જ્યારે સ્વતંત્ર શાખામાં શું થશે, મુખ્ય ઓફિસ ધારો કે ઇન્ડિયામાં તો શાખા બી ઇન્ડિયામાં, જ્યારે આમાં મુખ્ય ઓફિસ ઇન્ડિયામાં હશે તો શાખા બીજા કોઈ દેશમાં હશે. બાકી બંને કેવી હોય છે, સ્વતંત્ર જ હોય છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વતંત્ર શાખાના હિસાબો, ત્યાર પછી આપણે જોઈશું વિદેશી શાખાના હિસાબો. સૌથી પહેલા શું જોઈવાના છે આપણે, સ્વતંત્ર શાખાના હિસાબો, ત્યાર પછી વિદેશી શાખાના હિસાબો. તો સ્વતંત્ર શાખાના હિસાબોની આપણે શરૂઆત કરીએ. તો સ્વતંત્ર શાખા કોને કહી શકાય મેં તમને સમજાવ્યું જ છે. ઓકે, એકવાર જોઈ લઈએ. જ્યારે શાખા સ્વતંત્ર રીતે વેપાર કરતી હોય ત્યારે પોતાના સ્વતંત્ર હિસાબી ચોપડા રાખે છે, એટલે કે પોતાનો બધો હિસાબ એ જાતે જ તૈયાર કરે છે. એટલે આપણે અકાઉન્ટ્સ કઈ રીતે લખાય, અકાઉન્ટ્સમાં આપણે જે આમનોન લખીએ છીએ, ખાતા વહી બનાવે છે, કાચું સરવૈયું બનાવે છે, બધા હિસાબે જાતે જ રાખે છે. શાખા માલ માટે તેમજ ખર્ચા માટે. ઓકે, હવે યાદ રાખજો, શાખા માલ માટે તેમજ ખર્ચા માટે મુખ્ય ઓફિસ પર આધાર રાખતી નથી. ઓકે, તમને કેવું નામ જ છે, સ્વતંત્ર, ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. એને જે શાખામાં માલ વેચાય છે કે ખર્ચા છે એના માટે મુખ્ય ઓફિસ પર ડિપેન્ડન્ટ નથી. મુખ્ય ઓફિસ પાસેથી માલ તો મેળવે જ છે, સાથે સાથે તેને પોતાની ખરીદી ખુલ્લા બજારમાંથી કરવાની પણ સત્તા હોય છે. એટલે પોતે માર્કેટમાંથી પણ માલ પરચેસ કરે છે, એટલે વેઇટ નહીં કરે, મુખ્ય ઓફિસ માલ મોકલે પછી જ વેચે. F5માં આપણે જે અકાઉન્ટ ભર્યા તેમાં શું હતું કે મુખ્ય ઓફિસ માલ મોકલે એ જ માલ એ વેચે, બરાબર. એ પરતંત્ર શાખા હતી, બરાબર છે. જ્યારે આપણે કયા ભણીએ છીએ અત્યારે, આ વિદેશી સ્વતંત્ર શાખા. તો સ્વતંત્ર શાખામાં એવું નથી, બરાબર છે. પરતંત્ર શાખામાં એ રીતનો રૂલ છે કે તે મુખ્ય ઓફિસ જેટલો માલ મોકલે એ જ વેચાણ કરે. જ્યારે સ્વતંત્ર શાખાનું શું છે, મુખ્ય ઓફિસ પાસેથી માલ મેળવે જ અને સાથે સાથે બજારમાંથી પોતે પણ માલ ખરીદી શકે છે. હવે જે માલ વેચશે, બરાબર, એના જે પૈસા આવશે એ પૈસા એ શાખાને જે રોકડ મળે છે દરરોજ મુખ્ય ઓફિસને મોકલવાની હોતી નથી. પરતંત્ર શાખામાં શું હતું, જે F5માં ભણ્યા તે દરરોજ જે માલ વેચાય ને દરરોજ એ મુખ્ય ઓફિસને આપવાનો હોય છે. જે કેશ આવે છે ને, જે પૈસા આવે છે એ સીધા મુખ્ય ઓફિસને મોકલવાના હોય છે. ઘણી શાખા એવી હોય છે જે પરતંત્ર હોય તેમાં શું થાય કે આજે માલ વેચાયો, ધારો કે આજે 50,000નું વેચાણ થયું, તો 50,000 આજે ને આજે જ શાખાએ શું કરવા પડશે, આ 50,000 આજે ને આજે જ મુખ્ય ઓફિસને મોકલી આપવા પડશે. એટલે ડાયરેક્ટ એમના અકાઉન્ટમાં જમા કરી દેવા પડશે. 3 વાગ્યા સુધી બેંકમાં પૈસા ભરી શકાય, એટલે 3 વાગે ત્યાં સુધીમાં જેટલું વેચાણ થયું હોય ને એટલા પૂરેપૂરા કેશ એ મુખ્ય ઓફિસના અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દે છે, બરાબર છે. એટલે બેંકમાં કેશ હોય ને તેની વાત કરું છું, બરાબર છે. અને જો ઓનલાઈન હોય તો સીધા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે, ઓનલાઈન જ સીધા એમ. તો અહીંયા આ કોની વાત કરું છું, પરતંત્ર શાખાની, બરાબર, જે આપણે F5માં જોયું હતું તે. તો પરતંત્ર શાખામાં નિયમ શું છે કે આજે માલ વેચો એના જે પૈસા એવા પૂરેપૂરા પૈસા મુખ્ય ઓફિસને આજે ને આજે જ આપી દેવાના. બટ સ્વતંત્ર શાખામાં એવું નથી. સ્વતંત્ર શાખામાં શું થાય, આજે માલ વેચ્યો છે એટલે એવું જરૂર નથી કે આજે જ પૈસા આપી દેવાના. ઓકે, આ પૈસા શું કરશે, સ્વતંત્ર શાખા પોતાની પાસે જ રાખશે. જો રોકડ વેચાણ તેમજ દેવાદાર પાસેથી મળ રોકડ એ પોતાની પાસે રાખે છે, એમાંથી ખર્ચા ચૂકવે છે અને અમુક સમયના અંતરે શાખા મુખ્ય ઓફિસને વધારે રોકડ મોકલી આપે છે. જો બંને હિસાબને આપણે સાથે સમજીએ એટલે થોડો કન્સેપ્ટ સારી રીતે ક્લિયર થઈ શકે. આ બેઝિક નોલેજ તમને કામ પડશે, એના માટે ડિટેલમાં કહું છું. પરતંત્ર શાખામાં શું હોય છે તે, પરતંત્ર શાખામાં મુખ્ય ઓફિસ માલ મોકલે છે, બરાબર છે. જો પરતંત્ર શાખામાં મુખ્ય ઓફિસ માલ મોકલે છે અને ખર્ચાના પૈસા પણ મોકલે છે. માલ પણ મોકલે અને ખર્ચાના પૈસા પણ મોકલે. કેમાં, પરતંત્રમાં. ઓકે, અને પરતંત્રમાં શું થાય છે, જે બી વેચાણ થાય ને એ વેચાણના પૈસા રોજે રોજ ડેઈલી શું કરવાના, મુખ્ય ઓફિસને આપી દેવાના. આવો પાછો નિયમ છે એમાં. એટલે આમાં બધું એ મુખ્ય ઓફિસ જ માલ મોકલે, મુખ્ય ઓફિસ ખર્ચાના પૈસા પણ મોકલે અને જે વેચાણ કરે શાખા જે માલ વેચે, બરાબર છે, એના પૈસા ડેઈલી એ મુખ્ય ઓફિસને આપી દેવાના. આ પરતંત્ર શાખામાં છે. હવે સ્વતંત્ર શાખામાં આના કરતા ઓપોઝિટ છે. માલ માટે કે ખર્ચા માટે એ મુખ્ય ઓફિસ પર આધાર રાખતી નથી. માલ પોતે પણ ખરીદી શકે છે, બરાબર છે, માલ પોતે ખરીદે છે.
અને મુખ્ય ઓફિસ પાસેથી પણ મેળવી શકે છે. બંને ઓપ્શન એની પાસે છે. ખર્ચા પણ એ જાતે જ ચૂકવે છે. બરાબર, ખર્ચા માટે પણ એ મુખ્ય ઓફિસ પર આધાર રાખતી નથી. ખર્ચા પણ શું કરે, જાતે જ ચૂકવે છે. અને જે વેચાણ થાય છે, બરાબર છે, જે વેચાણના પૈસા આવે છે, વેચાણના પૈસા પણ એ શાખા મુખ્ય ઓફિસને મોકલતી નથી. ક્યારે મોકલશે? અમુક મહિને, એટલે ફિક્સ ડેટ નક્કી કરે કે 1 મહિનો થાય ત્યારે મોકલવાના, 2 મહિના થાય ત્યારે મોકલવાના, જ્યારે આમાં ડેઇલી બેઝ પર મોકલવા પડે છે. તો બંનેના ડિફરન્સ પરથી કન્સેપ્ટ આ રીતે ક્લિયર થઈ શકે છે. ઓકે, તો આ થયું સ્વતંત્ર શાખાના હિસાબો કઈ રીતે મીન્સ કઈ રીતે કામ કરે છે તે. હવે વાત કરીએ એના હિસાબો, કે શાખાના ચોપડામાં કયા હિસાબો તૈયાર કરવામાં આવશે. આપણે હિસાબની વાત કરીએ કે કયા હિસાબો તૈયાર કરશે. તો તમને કહી દીધું છે કે શાખા સ્વતંત્ર છે, બધા હિસાબી ચોપડા એ જાતે તૈયાર કરે છે, બધા હિસાબ એ જાતે રાખે છે. તો વર્ષ પૂરું થાય એટલે શાખા પોતાનું શું કરે છે, કાચું સર્વે બનાવી દે છે, અને કાચા સર્વેની એક નકલ કોને આપી દે છે, મુખ્ય ઓફિસને આપી દે છે, અને એક કોપી મુખ્ય ઓફિસને મોકલી દે છે. વર્ષ પૂરું થાય, કાચું સર્વે રેડી કરે છે અને એની કોપી એ મુખ્ય ઓફિસને મોકલી આપે છે. હવે આપને ખબર છે કે આપણે વાર્ષિક હિસાબ વર્ષ પૂરું થાય એટલે આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ. તો સવાલ એ છે કે વાર્ષિક હિસાબ કોણ તૈયાર કરશે? કારણ કે વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે આપણે શું જોઈએ? કાચું સરવૈયું જોઈએ, અને જે વર્ષ દરમિયાન હવાલા થયા હોય છે, ટ્રાન્ઝેક્શન થયા હોય છે તે. હવે કાચું સરવૈયું તો શાખા જ તૈયાર કરે છે. કાચું સરવૈયું કોણ તૈયાર કરે છે? શાખા. અને એની એક નકલ, એની એક કોપી મુખ્ય ઓફિસને આપી દે છે. એટલે કે એમ સમજો કે આ જે કાચું સરવૈયું છે, ઓકે, આ કાચું સરવૈયું કોની પાસે છે? હાલમાં બંને પાસે છે. શાખા પાસે પણ છે અને મુખ્ય ઓફિસ પાસે પણ છે. તો સવાલ છે કે વર્ષ પૂરું થયું એટલે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના. બરાબર, વર્ષ પૂરું થાય, આપણે ખબર છે વર્ષ પૂરું થાય એટલે આપણે વાર્ષિક હિસાબો લખીશું. તો સવાલ એ છે કે આ વાર્ષિક હિસાબ લખશે કોણ? કોણ આ હિસાબો લખશે? તો અહીંયા નિયમ એમ કહે છે કે વાર્ષિક હિસાબ કોઈ બી લખી શકે છે, કોઈ પણ વાર્ષિક હિસાબ લખી શકે છે. તો કોણ લખી શકે છે? કોઈ પણ. એટલે કે શાખા પણ લખી શકે, મુખ્ય ઓફિસ પણ લખી શકે, એ લોકો અંદર નક્કી કરી દેશે આમ. બરાબર છે. તો અહીંયા એ જ પોઈન્ટ છે કે આ કાચા સર્વે પરથી સ્વતંત્ર શાખા પોતે જ પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરે છે, અથવા કાચા સર્વેના આધારે મુખ્ય ઓફિસ શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરે છે. એટલે આ નક્કી નથી, એ લોકો અંદર શાખા અને મુખ્ય ઓફિસે શું નક્કી કર્યું એના પર ડિપેન્ડ કરે. એટલે હિસાબો શાખા પણ બનાવી શકે, મુખ્ય ઓફિસ પણ બનાવી શકે છે. બરાબર છે. હવે આપણે વાત કરીશું કે શાખાના વાર્ષિક હિસાબમાં આપણે કયા અકાઉન્ટ બનાવવાના તે. તો આપણે ખબર છે વાર્ષિક હિસાબ આપણે કયા અકાઉન્ટ બનાવતા હોય છે. તો વાર્ષિક હિસાબમાં આપણે એક વેપાર ખાતું બનાવીએ, નફા નુકસાન ખાતું બનાવીએ, અને એક નવું ખાતું આવશે, એ છે મુખ્ય ઓફિસ ખાતું. આ એક નવો પોઈન્ટ કહી શકાય. અને ત્યાર પછી પાકું સરવૈયું. તો શાખાના ચોપડામાં માની લો કે આપણે એવું સમજીએ કે શાખા પોતાના હિસાબો રેડી કરે છે. તો શાખા પોતાના હિસાબો રેડી કરે એટલે કે શાખા વાર્ષિક હિસાબ તૈયાર કરે છે. બરાબર, તો શાખા વાર્ષિક હિસાબ તૈયાર કરશે તો કયા કયા અકાઉન્ટ બનાવશે? તો શાખા બનાવશે એક તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, મુખ્ય ઓફિસનું ખાતું અને પાકું સરવૈયું. હવે દરેક ખાતા માટે આપણે ઓલમોસ્ટ બધા ખાતા ખબર જ છે કે મુખ્ય ઓફિસે નવું ખાતું છે, બટ આપણે બધા ખાતાને એકવાર નમૂને જોઈ લઈએ તો એકવાર રિમાઇન્ડ થઈ જશે. તો પહેલા આપણે વાત કરીએ શાખાનું વેપાર ખાતું. વેપાર ખાતું કોને કહેવાય તે. તો આપણે ખબર જ છે વેપાર ખાતામાં નોર્મલી શું આવતું હોય છે? તો આ શરૂનો સ્ટોક આવશે, ત્યાર પછી ખરીદી, જે ખરીદ પરત હશે બાદ કરતા જે રકમ આવશે તે, મુખ્ય ઓફિસથી મળેલ માલ. મેં તમને કહ્યું તે કે શાખા પાસે બંને ઓપ્શન છે. સ્વતંત્ર શાખા છે એ જાતે ખરીદી બી કરી શકે છે, અથવા તો મુખ્ય ઓફિસ પાસેથી પણ માલ મેળવી શકે છે, અથવા તો બંને ઓપ્શન અવેલેબલ છે. મુખ્ય ઓફિસ પણ માલ મોકલે છે અને બજારમાંથી ખરીદી પણ કરી શકે છે. તો એક રીતનો માલ આવ્યો છે ને બિઝનેસમાં, એટલે એની એન્ટ્રી પણ આવશે, ઉધાર પર આવશે. તો વેપાર ખાતામાં એક આ નવો પોઈન્ટ કહી શકાય. નોર્મલી આપણે જે વેપાર ખાતું ભણ્યા છે એમાં શરૂનો સ્ટોક આવે, ખરીદી આવે, ખરીદ પરત આવે, અને બધા ખર્ચા આવે, મજૂરી છે, નૂર જકાત, રેલવેનું વગેરે ખર્ચા. જમા બાજુ શું આવે? તો વેચાણ, એમાંથી વેચાણ પરત હોય તો બાદ કરીશું, અને આખર સ્ટોક. તો આમાં નવો પોઈન્ટ શું આવ્યો? વેપાર ખાતામાં એક જ નવો પોઈન્ટ આવ્યો કે જો મુખ્ય ઓફિસે પણ માલ મોકલેલો હોય તો એની એન્ટ્રી આપણે ઉધાર પર આપીશું. ઓકે, તો આ એક નવો પોઈન્ટ આમાં કહી શકાય. અકાઉન્ટ બંધ કરતા જે આવે, ઉધાર પર આવે તો કાચો નફો, જમા પર આવે તો કાચી ખોટ. તો આ થયું આપનું વેપાર ખાતું. ઓકે, તો વેપાર ખાતું સિમ્પલ જ છે, આપણે ખ્યાલ જ છે વેપાર ખાતું કઈ રીતે બને છે તે. બસ એ રીતે આપણે વેપાર ખાતું આ બનાવવાનું આવશે. ત્યાર પછી નફા નુકસાન ખાતું. તો એમાં પણ કોઈ ટ્વિસ્ટ પોઈન્ટ નથી, આપણે ખબર જ છે જે વેપાર ખાતામાં આપણે કાચો નફો કે કાચી ખોટ જે પણ આવશે ને આપણે ક્યાં ટ્રાન્સફર કરીશું? નફા નુકસાનમાં ક્રોસ એન્ટ્રી લાવીશું.
કે ભાઈ નફા નુકસાનમાં શું આવશે તે, તો નફા નુકસાનમાં સિમ્પલ જે ખર્ચા થયા હોય તે વર્ષ દરમિયાન શાખામાં, તો ભાડું છે, વેરો છે, પગાર, વહીવટી ખર્ચા, આડકતરા ખર્ચા, પ્રોત્સાહન ખર્ચા, ઇન શોર્ટ જે ખર્ચા થયા હોય એ બધા ખર્ચા આપણે ઉધાર પર લખીશું. અને જે કોઈ આવક થઈ હોય કે કમિશન મળ્યું કે વ્યાજ મળ્યું કે આવક મળી વગેરે જે પણ આવક હશે જમા પર. અકાઉન્ટ ક્લોઝ કરીશું. જે મળશે તે ઉધાર પર તફાવત આવે તો ચોખ્ખો નફો, જમા પર આવશે તો એને કહીશું ચોખ્ખી ખોટ. ઓકે, તો આ થયું વેપાર અને નફા નુકસાન. હવે નેક્સ્ટ અકાઉન્ટ છે એ આપણે ડિટેલમાં સમજવાનું છે. એ છે બીજું આપણે અકાઉન્ટ બનાવવાનું આવશે, એ છે મુખ્ય ઓફિસનું ખાતું. તો જો હવે ધ્યાન આપજો, મુખ્ય ઓફિસનું ખાતું. તો હું એક લઈ લઉં કે આ એ મુખ્ય ઓફિસ છે. જો ધ્યાન આપજો એટલે તમને ખ્યાલ આવી જશે. એ મુખ્ય ઓફિસ છે અને અહીંયા બી એ શાખા છે. એટલે કે એ મુખ્ય ઓફિસ છે અને બી નામની એની શાખા છે. હવે વિચારજો, આ શાખા જ્યારે શરૂ થશે, ઓકે, તો શાખા શરૂ કરવા માટે માની લો કે 5 લાખ રૂપિયાની જરૂર પડી. શાખા સ્ટાર્ટ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડી? 5 લાખ રૂપિયાની. એ વિચાર્યું કે મારે પોતાને એક નવી શોપ ચાલુ કરવી છે કોઈ એરિયામાં, એટલે કે શાખા સ્ટાર્ટ કરવી છે અને મારે 5 લાખની જરૂર પડશે. મને કહ્યું આ 5 લાખ કોણ આપશે? મુખ્ય ઓફિસ જ આપશે ને. આ 5 લાખ આપશે કોણ? મુખ્ય ઓફિસ જ 5 લાખની વ્યવસ્થા કરશે. એટલે એમ સમજો કે મુખ્ય ઓફિસે 5 લાખની વ્યવસ્થા કરીને તો શાખા ઓપન કરશે. ઇન શોર્ટ શાખામાં પૈસા રોકશે કોણ? મુખ્ય ઓફિસ રોકશે. શાખામાં પૈસા રોકશે કોણ? મુખ્ય ઓફિસ. તો ઇનડાયરેક્ટલી આ મુખ્ય ઓફિસ એ શું કહેવાશે? 5 લાખ જે રોક્યા એ શાખામાં શું કહેવાશે? 5 લાખ એ મૂડી રોકી એમ કહેવાય. 5 લાખ શું કહેવાય? મૂડી રોકેલી એ રીતનું કહેવાશે. ખ્યાલ આવ્યો? જો બીજો એક્ઝામ્પલ લેવું, ધારો કે આ એ એક બિઝનેસ શરૂ કર્યો, એબીસી કંપની અથવા તો એબીસી ફર્મ ચાલુ કરી, એબીસી નામની પેઢી શરૂ કરી. હવે આમાં 5 લાખ રૂપિયા રોકવા પડશે તો કોણ આપશે? એ આપશે. બરાબર, તો એ પોતે પોતાની એક ફર્મ ચાલુ કરી, એમાં એ પોતે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા. હવે વર્ષના અંતે જ્યારે હિસાબો તૈયાર કરશે તો એ વેપાર ખાતું બનાવશે. બરાબર, નફા નુકસાન ખાતું બનાવશે. ત્યાં ભાઈ આપણે ખબર છે મૂડી ખાતા બી તો બનાવશે જ ને, ભાગીદારોના મૂડી ખાતા અથવા માલિક હશે તો મૂડી ખાતું. તો એ મૂડી કેટલી લખશે? કેટલી મૂડી રોકેલી? 5 લાખ મૂડી રોકેલી. કેટલી મૂડી રોકેલી? 5 લાખ. તો મૂડી ખાતામાં એ જ લખશે ને જમા પર, બાકી આગળ લાવ્યા 5 લાખ રૂપિયા. બરાબર, મૂડી ખાતામાં કેટલી બાકી દર્શાવશે? 5 લાખ રૂપિયા એ મૂડી લખશે મૂડી ખાતામાં. તો અહીંયા બસ કહેવાનો પોઈન્ટ એ જ છે કે અહીંયા એ પોતાના બિઝનેસમાં 5 લાખ ઇન્વેસ્ટ કરે છે. બરાબર છે, તો જ્યારે આપણે એનું અકાઉન્ટ બનાવીશું તો આપણે એને 5 લાખને શું કહીશું? મૂડી કહીશું ને જમા પર લખીશું. તો બસ અહીંયા સેમ ટુ સેમ એ જ નિયમ છે. મુખ્ય ઓફિસ શાખામાં પૈસા ઇન્વેસ્ટ કરે છે, મુખ્ય ઓફિસ માલિક છે, માલિક પોતાની શાખામાં પૈસા ઇન્વેસ્ટ કરે છે. એટલે જો શાખા પોતાના ચોપડે મુખ્ય ઓફિસનું ખાતું બનાવે એટલે ઇનડાયરેક્ટલી આ જે મુખ્ય ઓફિસનું ખાતું છે ને એ મુખ્ય ઓફિસનું ખાતું શું કહેવાય? ઇનડાયરેક્ટલી એ મૂડી ખાતું કહેવાય. બીજી લેંગ્વેજમાં કહીએ તો એ શું કહેવાય? મૂડી ખાતું કહેવાય. એક પ્રકારનું મૂડી કેપિટલ અકાઉન્ટ છે. કારણ કે અહીંયા પૈસા કોણ આપે છે? મુખ્ય ઓફિસ આપે છે. જો શાખા પોતાનો ધંધો મુખ્ય ઓફિસે પૂરી પાડેલી મૂડીથી જ કરે છે, તેથી શાખાના ચોપડામાં મુખ્ય ઓફિસનું ખાતું એ મૂડી ખાતું જ કહેવાય. શાખાનો જે નફો થાય તે કોનો કહેવાય? મુખ્ય ઓફિસનો જ કહેવાય. શાખામાં જે બી પ્રોફિટ હોય બધો પ્રોફિટ કોનો કહેવાશે? મુખ્ય ઓફિસનો. તેથી શાખાનો નફો ક્યાં લઈ જઈશું? આપણે મુખ્ય ઓફિસ ખાતે લઈ જઈશું. એટલે કે આપણે જે અહીંયા નફા નુકસાન ખાતું બનાવ્યું, નફા નુકસાનમાં જે આ ચોખ્ખો નફો આવ્યો એ ચોખ્ખો નફો ક્યાં જશે? ક્રોસ એન્ટ્રીની ક્યાં આવશે? તો મૂડી ખાતામાં આવશે. આ ક્રોસ એન્ટ્રી કેમાં આવશે? મૂડી ખાતામાં. બરાબર, એટલે કે મુખ્ય ઓફિસ ખાતામાં. અને તમને કીધું કે એક રીતનું મૂડી ખાતું જ છે. એટલે એની જે બાકી હશે, બાકી આગળ લાવીએ કઈ બાજુ હશે? જમા પર એની બાકી હશે અને નફો આવશે, અકાઉન્ટ ક્લોઝ કરીશું, જે આવશે તે બાકી આગળ લઈ ગયા. ખ્યાલ આવ્યો? મુખ્ય ઓફિસનું ખાતું. તો મુખ્ય ઓફિસનું ખાતું એક રીતનું શું છે? મૂડી ખાતું જ છે. બરાબર છે, તો એમાં એન્ટ્રી કઈ આવશે? તો શરૂઆતમાં બાકી આગળ લાવે જે દાખલામાં આપેલી હશે મુખ્ય ઓફિસની શરૂની બાકી આપેલી હશે 2 લાખ 3 લાખ વગેરે જે હશે તે. માની લો કે મુખ્ય ઓફિસની બાકી આપેલી છે 2 લાખ આપી છે. બરાબર, ત્યાં ભાઈ ધારો કે નફો આવ્યો 30,000, તો નફો અહીં આપણે ટ્રાન્સફર કરીશું નફા નુકસાનમાંથી. અકાઉન્ટ ક્લોઝ કરતા આપણે રકમ મળશે 2,30,000. એટલે મુખ્ય ઓફિસનું ખાતું એક રીતનું શું છે? મૂડી ખાતું જ છે. ત્યારે નમૂનાની વાત કરીએ તો શરૂની બાકી જમા પર આવશે કારણ કે એક રીતની મૂડી જ છે. ઓકે, અને નફો એમાં આપણે ટ્રાન્સફર કરીશું. તો યાદ રાખજો, શાખાના ચોપડામાં મુખ્ય ઓફિસનું ખાતું કઈ બાકી દર્શાવે છે?
જમા બાકી દર્શાવે છે અને તેને આપણે શાખાના પાકા સમયમાં મૂડી દેવા બાજુ દર્શાવીએ છીએ. એટલે કે આપણે આ ખાતું બંધ કર્યું, મુખ્ય ઓફિસનું ખાતું બંધ કર્યું, 2,30,000 બાકી આગળ લાવ્યા, તો આ એક રીતનું કયું છે? મૂડી ખાતું છે. આપણે તમને યાદ કરો, મૂડી ખાતું બંધ કરતા જે બાકી આવે, આ બાકી આપણે ક્યાં લઈ જઈએ છીએ? આ બાકી આપણે ક્યાં લખીએ છીએ? પાકા સરવૈયામાં લખીએ છીએ. આ બાકી આપણે ક્યાં લખીએ છીએ? પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં કઈ જગ્યાએ લખીએ છીએ? મૂડી દેવા બાજુ. મૂડી ખાતું છે, એમ સમજો કે આ મૂડી ખાતું છે, તો મૂડી ખાતાની છેવટની બાકી આપણે કાં લઈ જઈએ છીએ? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લઈ જઈએ છીએ. ઓકે, તો આ પોઈન્ટ યાદ રાખજો. શાખાના ચોપડામાં મુખ્ય ઓફિસને કઈ બાકી હોય? જમા બાકી, કારણ કે મૂડી ખાતું છે. મુખ્ય ઓફિસ એક રીતનું મૂડી ખાતું છે. મૂડી ખાતાની જમા બાકી આવે અને મૂડી ખાતાની જમા બાકી આવે છે અને છેવટે એ આપણે પાકા સરવૈયામાં ક્યાં લઈ જઈએ છીએ? તો મૂડી દેવા બાજુ લઈ જઈએ છીએ. હવે લાસ્ટ નમૂનો જોઈએ, એ છે પાકા સરવૈયાનો નમૂનો. તો પાકું સરવૈયું આપણે ખબર જ છે, મિલકત લેના બાજુ બધી મિલકતો આવશે, ફર્નિચર, રોકડ, સિલક, દેવાદાવ, લેન્યુન્ડી, સ્ટોક, શાખા પાસે જે મિલકતો હશે તે. અને મૂડી દેવા બાજુ એક મૂડી આવે અને દેવા આવે. હવે આપણે જોયું છે અહીંયા મૂડી એટલે શું કહેવાય? મુખ્ય ઓફિસનું ખાતું, એ આપણું મૂડી ખાતું થઈ ગયું. એટલે અહીંયા મૂડીની જગ્યા પર કયું ખાતું આવશે? મુખ્ય ઓફિસનું ખાતું, એ જ આપણી મૂડી છે. અને જે દેવા હશે તે. ઓકે, તો શાખાના ચોપડામાં આપણે આ શું જોયું? શાખાના ચોપડામાં હિસાબી નોંધ જોઈ કે શાખાના ચોપડામાં કયા કયા એકાઉન્ટ લખવામાં આવે છે તે. તો યાદ રાખજો, શાખાના ચોપડામાં મુખ્યત્વે વાર્ષિક હિસાબ તૈયાર કરવા મોટાભાગે શાખા વાર્ષિક હિસાબ તૈયાર કરતી હોય છે. મુખ્ય ઓફિસ પણ તૈયાર કરે તો આ જ રીતે તૈયાર કરશે, બટ આપણે નોર્મલી શાખા તૈયાર કરતી હોય છે. મોસ્ટ ઓફ રિયલ લાઈફમાં શાખા જ વાર્ષિક હિસાબો રેડી કરી દે છે. મુખ્ય ઓફિસ નથી બનાવતી, પણ મુખ્ય ઓફિસ પણ બનાવી શકે છે એવો નિયમ નથી. તો જો શાખા વાર્ષિક હિસાબો તૈયાર કરે તો 4 એકાઉન્ટ તૈયાર કરશે: વેપાર, નફા નુકસાન, મુખ્ય ઓફિસ અને પાકું સરવૈયું. તો આપણે કોર્સની વાત કરીએ, સિલેબસની વાત કરીએ, તો આપણે જે દાખલા આવશે તેમાં આ રીતના જ પહેલા પોઈન્ટ આવશે કે વાર્ષિક હિસાબો તૈયાર કરો. શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરો. પછી તૈયાર કોઈ પણ કરે, શાખા કરે કે મુખ્ય ઓફિસ કરે, પણ એન્ટ્રી સેમ જ આવે. ઓકે, ખાલી બનાવના અલગ અલગ છે. માની લો કે અકાઉન્ટ તમે એ વ્યક્તિને સોંપો કે બી વ્યક્તિને સોંપો, બરાબર, બંને અકાઉન્ટ સેમ જ બનાવશે. એ લોકો ભૂલ કરે તે વાત અલગ છે, બાકી બંને અકાઉન્ટ સેમ જ બનાવશે. બસ આમાં એ જ છે, શાખા બનાવે કાં તો મુખ્ય ઓફિસ બનાવે. ઓકે, તો આમાં પહેલો પોઈન્ટ શું રાખવાનો છે? આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છે? વાર્ષિક હિસાબો, શાખાના વાર્ષિક હિસાબો. પછી તૈયાર કોઈ પણ કરે. તો આ થયું શાખાના ચોપડે હિસાબી નોંધ. હવે આગળ આપણે જોઈએ, આ તો થયું શાખાની વાત. મુખ્ય ઓફિસ, મુખ્ય ઓફિસ પણ પોતાના ચોપડામાં હિસાબો તૈયાર કરે છે. ઓકે, મુખ્ય ઓફિસ પણ. તો મુખ્ય ઓફિસે હિસાબો તૈયાર કરવાની જરૂર શું કામ? પહેલો સવાલ એ છે, મુખ્ય ઓફિસ શા માટે હિસાબો તૈયાર કરે? કારણ કે આપણે શું ભણીએ છીએ? સ્વતંત્ર શાખા. શાખા સ્વતંત્ર છે, બધા જ હિસાબો જાતે રાખે છે. તો પછી શું કામ મુખ્ય ઓફિસ મહેનત કરે છે? પોતાના ચોપડે શું કામ હિસાબો લખવાના? ઓકે, તો જો જ્યારે શાખા પોતે સંપૂર્ણ હિસાબી ચોપડા રાખતી હોય ત્યારે મુખ્ય ઓફિસે શાખા વતી હિસાબો રાખવાની જરૂર નથી. પરંતુ મુખ્ય ઓફિસ અને શાખા વચ્ચેની લેવડ દેવડ નોંધવા માટે મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતું બનાવવામાં આવે છે. એટલે મુખ્ય ઓફિસના ચોપડે એક જ ખાતું બને. મુખ્ય ઓફિસના ચોપડે કયું ખાતું બને? એક જ ખાતું બને, એ છે શાખા ખાતું. ધેટ્સ ઇટ. મુખ્ય ઓફિસ પોતાના ચોપડે એક જ ખાતું બનાવે છે. કયું ખાતું બનાવે છે? શાખા ખાતું. ઓકે, શાખા ખાતું જે પોતાના ચોપડે બનાવે છે. અને શાખા ખાતું સેમ ટુ સેમ ઓપોઝિટ આવશે. સેમ ટુ સેમ ઓપોઝિટ. આપણે શાખાના ચોપડામાં જે મુખ્ય ઓફિસનું ખાતું જોયું ને એના કરતાં ટોટલી ઓપોઝિટ આવશે. ઓકે, અગાઉ આપણે શાખાના ચોપડામાં મુખ્ય ઓફિસનું ખાતું જોયું. આ મુખ્ય ઓફિસનું ખાતું છે, બરાબર છે, આ શાખાના ચોપડામાં છે. આ સેમ ટુ સેમ ઓપોઝિટ આવશે. ઓકે, આમાં બાકી આગળ લાવ્યા ઉધાર પર, જમા પર છે તો એમાં ઉધાર પર આવશે. આમાં બાકી આગળ લઈ ગયા જમા છે તો એમાં ઉધાર, બાકી આગળ લઈ ગયા ઉધાર છે તો એમાં જમા પર આવશે, અને આ જમા છે તો એમાં ઉધાર પર આવશે. ચોખ્ખો નફામાં જમા સાઈડ છે, આમાં ઉધાર સાઈડ આવશે. તો શાખા ખાતામાં સેમ ટુ સેમ એનું ઓપોઝિટ છે, એનું વિરુદ્ધનું અકાઉન્ટ છે. જો મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું, શાખાના ચોપડામાં મુખ્ય ઓફિસના ખાતા કરતાં બરાબર વિરુદ્ધનું હોય છે, એના કરતાં ઓપોઝિટ હોય છે. ઓકે, તો આમાં શરૂની બાકી ઉધાર પર આવશે. શરૂની જે બાકી છે તે ઉધાર પર, અને ચોખ્ખો નફો બી ઉધાર પર, અને અકાઉન્ટ ક્લોઝ કરે જે આવશે તે બાકી આગળ લઈ ગયા. તો મુખ્ય ઓફિસ પોતાના ચોપડામાં એક જ ખાતું બનાવે છે, એ છે શાખા ખાતું. એમ તો તમારે આમાં યાદ શું રાખવાનું છે? એક તો વાર્ષિક હિસાબ પૂછાશે, અને બીજું મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું પૂછાય છે. અને એક લાસ્ટ પોઈન્ટ, મુખ્ય ઓફિસ પોતાના ચોપડામાં શાખા ખાતું બનાવે છે અને બીજી આમનોંધ પણ કરે છે.
મુખ્ય ઓફિસ પોતાના ચોપડામાં બે જ કામ કરે, એક તો શાખા ખાતું બનાવે અને બીજું પોતાના ચોપડામાં શું કરે છે, શાખાના હિસાબોને સમાવેશ કરતી આમનોંધ કરે છે. હવે આ શું છે તે જો, એક આ મુખ્ય ઓફિસ છે બરાબર. હવે ધારો કે એની એક આ બી નામની શાખા છે, એક સી નામની શાખા છે, એક ડી નામની શાખા છે, એક ઈ નામની શાખા છે, એની ઘણી શાખા છે બરાબર. હવે મુખ્ય ઓફિસ જ્યારે પોતાના અકાઉન્ટ્સ લખશે, મુખ્ય ઓફિસ જ્યારે પોતાના હિસાબો તૈયાર કરશે, આપણે આમાં તે અગાઉ શું જોયું, શાખાએ પોતાના વાર્ષિક હિસાબ લખ્યા, શાખાના વાર્ષિક હિસાબો જોયા છે. મુખ્ય ઓફિસ પણ તો પોતાના હિસાબો તૈયાર કરશે ને. તો જ્યારે મુખ્ય ઓફિસ પોતાના હિસાબો તૈયાર કરશે તો એ પોતાના હિસાબોમાં આમાં જે નફો થાય, આમાં જે પણ ખર્ચા થયા એ બી ઇનડાયરેક્ટલી પોતાના જ થયા ને. શાખાએ જે ખર્ચા કર્યા, શાખામાં જે મિલકતો છે, જે દેવા છે, બધું ઇનડાયરેક્ટલી કોનું છે, મુખ્ય ઓફિસનું જ છે ને. તો મુખ્ય ઓફિસે શું કરવું પડશે, પોતાના હિસાબોમાં આ બધા હિસાબોનો સમાવેશ કરવો પડશે. બસ આ એની જ આમનોંધ છે, મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાના હિસાબોનો સમાવેશ કરતી આમનોંધ. શાખાએ જે હિસાબો લખ્યા છે, જેટલી બી શાખા હશે, જેટલી બી શાખા છે, આ બધી શાખામાં જે હિસાબો થયા હશે એ બધા હિસાબોને એ શું કરવું પડશે, પોતાના અકાઉન્ટમાં સમાવેશ કરવો પડશે આ બધા હિસાબોને. ઓકે, તો એના માટે જ આમનોંધ છે. એ આમનોંધ આપણે ડિટેલમાં દાખલા સ્ટાર્ટ કરીશું ત્યારે જોઈશું. ઓકે, એમાં અલગ અલગ આમનોંધ છે, અત્યારે શોર્ટમાં જોઈ લઈએ. શાખાની વેપાર ખાતાની ઉધાર બાજુની વિગતો પહેલા સમાવેશ કરશે, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ જે વિગતો હશે એને સમાવેશ માટેની આમનોંધ છે. એ જ રીતે વેપાર ખાતાની જમા બાજુની વિગતોનો સમાવેશ માટેની આમનોંધ આવશે. ત્યાર પછી કાચો નફો થયો, વેપાર ખાતામાં જે કાચો નફો થયો એને આપણે નફા નુકસાનમાં લઈ જઈએ છીએ, એની આમનોંધ આવશે. એના પછી જે રીતના વેપાર ખાતું હતું એ જ રીતે નફા નુકસાનની ઉધાર બાજુનો સમાવેશ માટેની આમનોંધ, નફા નુકસાનની જમા બાજુની વિગતોની સમાવેશની આમનોંધ, નફા નુકસાનમાં જે પછી ચોખ્ખો નફો આવ્યો હશે એને નફા નુકસાન ખાતે, સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાની આમનોંધ, અને લાસ્ટમાં શાખાની જે મિલકતો છે એને સમાવી લેવા માટેની આમનોંધ અને શાખાના જે દેવા છે એને સમાવી લેવા માટેની આમનોંધ. તો દરેક આમનોંધને આપણે સમજીશું, બટ અત્યારે નહીં, કારણ કે દાખલામાં ઇઝીલી તમને ખ્યાલ આવી જશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા જોવાના છે. એ દાખલામાં જ્યારે આપણે આમનોંધ લખવાનો પોઈન્ટ આવશે ત્યારે આપણે આમનોંધને બધી સમજીશું. ત્યારે દાખલાની મદદથી આમનોંધ એકદમ સિમ્પલ ખ્યાલ આવી જશે. તો આજે આપણે શું જોયું તે, તો આજના વિડીયોમાં આપણે શાખા વિશે જોયું કે શાખાના હિસાબો કોને કહી શકાય તે. ઓકે, ત્યાર પછી શાખાના હિસાબો રાખવાના હેતુ, એના પછી શાખાના પ્રકારો, ત્યાર પછી શાખાના ચોપડામાં હિસાબની નોંધ. તો હવે આ પોઈન્ટ યાદ રાખવાનો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલો સ્ટાર્ટ કરીશું. તો શાખાનું વેપાર ખાતું, નફા નુકસાન, મુખ્ય ઓફિસને પાકું સવાલ હશે, શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો એના માટે આ જે નમૂના સમજાવ્યા છે આ બધા નમૂના પરફેક્ટ યાદ રાખવાના છે. ઓકે, વેપાર નફા નુકસાનના પાકું સવાલ આપણે આવડે છે. તમારે મેન આ મુખ્ય ઓફિસનો નમૂનો યાદ રાખવાનો, જે આપણે કીધું કે મૂડી ખાતું છે એમ યાદ રાખવાનું. મૂડી ખાતા જેવી જ એન્ટ્રી આવશે. અને બીજો નમૂનો શું યાદ રાખવાનો છે તે, તો મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતાનો નમૂનો, તેના કરતાં ઓપોઝિટ જ આવવાનો છે. મુખ્ય ઓફિસનો નમૂનો છે એના કરતાં એ ઓપોઝિટ આવશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું.